जय माता जी गाइस केम छो तमे बधा मजामां जशो। गुड मॉर्निंग। तो आज ब्लॉग हूँ मारो चालू करूँ छूँ ने आज तो घर 9 वागी जेला केम के काले मंडली में जेला राते 1-2 वागे आवेला आपणे આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ તો મળીએ આપણે રોડી જઈને। તો ગાઈસ અત્યારે આપણે આવી જાય છીએ રોડી ને આ તો અહીં 9 વાગી જશે ઘેર નીકળે એટલે રાતે લેટ આવેલા મંડળી મેળા એટલે ઘેર નીકળવું આવતા વખતે લેટ થઈ ગયા આપણે 7 વાગે આવેલા જતા વખતે લેટ આજે તો લગભગ ગાડી મળી જશે કેમ કે 2 દિવસ થઈ ગયા ધૂળેટીના કાલે ધૂળેટી। તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા મતલબ ઇક્કો મળીએ એમ ગયેલા પણ અત્યારે આપણે પાછા આવવાનું જોઈએ કે ભાસભાઈની દુકાન બંધ છે આપણે જઈએ છીએ આ બાજુ બીજી દુકાન પર જઈએ છીએ કે ભાસભાઈની દુકાન તો 4 દિવસથી બંધ છે કાલે બંધ હતી પંદર બંધ હતી આજે પણ બંધ છે તો બીજી દુકાન પર જઈએ આપણે દુકાન પર જઈએ બીજી ભાસભાઈની દુકાન પર તો બંધ છે તમને બતાવી દઉં ભાસભાઈની દુકાન તો બંધ છે એટલે આપણે બીજી દુકાન જઈને આવ્યા રસ્તા પર છે ગાઈસ અત્યારે આપણે કામ ઉપર પહોંચી જાય ને ગેટ આગળ ટિફિન આવી ગયું તો ગેટ આગળ નહીં પહોંચાય તો પહોંચી જશે કામ ઉપર આપણે। તો ગાઈસ આપણે એ ગાડી ગયા ને ત્યારે આપણે પાઇપ પાડવાના પણ ભૂલી ગયેલા આગળના ભાગમાં ખાલી પાઇપ એમને પડી કાલે ગાડી પોણી છોટતું તો આપણે પાઇપ પાડવાનું ભૂલી ગયા તો તારી વાળી ગઈ અત્યારે આગળ નહીં છોડવાનું પાછળ છોડવાનું। તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ ધાબા ઉપર ટોકા જોવા માટે કેમ કે ટોકોમાં પાણી ને જોઉં છું આ પ્રેશર પંપ બંધ છે કે ટોકા ખાલી ખબર નહીં તો ટોકા જોઈ રહ્યા પાણીમાં ધાબા પર આવ્યા છીએ અડધા ભરેલા અહીંયા જ પાછળ પાણી ચાલુ કરવાનું એટલા માટે। તો ગાઈસ અત્યારે આપણે આગળના ભાગમાં પાણી ચાલુ કરીશું અડધો કલાકથી પાણી ચાલુ છે ગાડી જોઈ શકો છો આંબામાં અત્યારે પાઇપ મૂકી દીધી છે ગાડી આગળ બધા પીવી ગયું આવે પેલો ભાગ બાકી આંબામાં પાણી મૂકી દીધું છે જોઈ શકો છો આંબામાં બધે કમ્પ્લીટ પાણી છોટવાનું હોય કેમ કે હવે ઉનાળો આવે એટલે ગાઈસ ડેલી પાણી મૂકવું પડશે પાછળ સવારે છોટી પણ ઢાંકણ ખાલી થઈ જાય। અત્યારે આપણે આવ્યા છીએ નંદન માર્કેટમાં આવ્યા છીએ જોઈ શકો છો અને ધ્યાનભાઈને મુરત લઈને આવ્યા છીએ નંદન માર્કેટમાં પછી જવાનું છે લુણાવાડા જવાનું છે અડધો કલાક થઈને ટેક્સી લઈને નંદન માર્કેટમાં જોઈ શકો છો પાછળ પૂરું માર્કેટ તમને બતાવી રહ્યા ધ્યાનભાઈને એમ આવેલા છે વાળ પણ ખરાબ થઈ ગયા આપણા બાકી ચશ્મા ફરી કરવા આવેલા અત્યારે આપણે જવાનું છે લુણાવાડા દુકાન પર આ ચશ્મા છે ને ચશ્મા મસ્ત કરાવવાના તૂટી જાય ખરાબ થઈ જાય એ મસ્ત કરવાના નંદન માર્કેટમાં સીધા અહીંયા લુણાવાડા બજારમાં જોઈ શકો છો લુણાવાડામાં આપણે બેઠા છીએ દુકાન પર જ્ઞાનભાઈ ચશ્મા કરાવવા જશે લેવા નવા અને આપણે બેઠા છીએ દુકાન પર બજારમાં આવ્યા છીએ। તો ગાઈસ તો 2 વાગ્યા છે 2 વાગ્યા અને હજુ પણ આપણે લુણાવાડામાં છીએ અને ખાતી પણ નહીં સવારે થોડુંક રોટલી ખાઈને આવેલા ખાતી પણ નહોતું નથી લુણાવાડામાં જોઈ શકો ઝેરોક્સ કઢાવવા આવ્યા છીએ હજુ લુણાવાડામાં છીએ। તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા 2 વાગે જમવા બેઠા છીએ બજારમાં જઈને આવી ગયેલા આપણે લુણાવાડા એ વડાપાવ ખાધેલા 20ના અને ફરીથી જમવા બેઠા વાદળોનું શાક અને ઘઉંની રોટલી છે તો ચલો જમી લઈએ। ગાઈસ આપણે જમી લીધેલું જમીને હવે થોડીક વાર ઊંઘી જઈએ આપણે 10-15 મિનિટ ઊંઘી જઈએ પછી શું કરશું કામ બામ
હમણાં વાગ્યા છે 4:30 વાગે આપણે આગળના ભાગમાં પાણી ચાલુ કરીએ. પાઇપ છોડવા માટે આવ્યા છીએ. પોણી છોટી દઈએ, આગળ જે મેદીન થઈ આગળ પોણી છોટી દઈએ, પાઇપ છોડીને લઈ જઈએ. ગાઈસ અત્યારે આપણે મેંદી પાણી મૂકવાનું હતું, પણ એ ગાડી પાઇપ ફોજ પડી ગઈ, નાની પાઇપ બીજી પાઇપ જોડી દઈએ. બે ટુકડા પાઇપ જોડી દઈએ, પછી પાણી છોટી દઈએ એ ગાડી. ગાઈસ 4:30 વાગ્યા છે. અત્યારે વાગ્યા છે 4:30 ને આપણે બગીચામાં પાણી ચાલુ કરી દીધું છે. જોઈ શકો બગીચામાં પાણી ચાલુ કરી દીધું છે ને લોનમાં મૂકી દીધું પાણી ને છોડવાને આગળવાળા છોડવાને પણ મૂકવાનું છે. તો ગાઈસ અત્યારે 5 વાગી 87 ને આપણે તાળા બંધ કરી જતા રહીએ કે બાઇક મૂકી દઈએ. પાણી છોડવા લઈ ગયેલા પાઇપ આ બાજુ. તો ફાઇનલ ગાઈસ જતા આપણે પાઇપો વાળી લીધી બધી અને તાળું મારવા આવીએ છીએ. તાળા મારીને આપણે જતા રહીએ સીધા ઘેર જઈ. આ તો ભાઈ છે દુકાને તે તો માફ લેવાનું લાગણી આવે, પણ આપણે પાટીએ જઈને લઈ લેશું ગામમાં જઈને. તો ગાઈઝ આપણે નીકળી જાય છીએ ઘેર જવા માટે. હવે ટિફિન લઈને જોઈ શકો છો રસ્તા ઉપર ઊભા છે ઇક્કો માટે. આજે તો મળી જશે એવું લાગે. કાલે તો બાઇક પર એક ભાઈ બિચારો બેહાડી લાવે તો સારું, કાલે તો અંધારું પડી જતા નહીં. એ ભાઈ બેહાડી લઈએ એટલે આપણે પહોંચી જાય ઘેર, નતા ભૂલ પડત. આજે પણ કોઈ ગાડી દેખાતી નથી આપણને. અત્યારે આપણે બેસી જઈશું ટેકડામાં બેસી જશે. તો ગાઈઝ આપણે આ રેકડીમાં બેસીને આવી ગયા ઘેર સીધા. જોઈ શકો છો ટિફિન આવ્યું આપણું. હવે ઘેર જઈએ. તો ગાઈસ આપણે અત્યારે આવેલા નેર બાજુ. નેર જોવા આવેલા, બહુ દિવસ થઈ ગયેલા નેર બાજુ આવે. તો 7 વાગે આવ્યા છે. 7 વાગે તો ગાઈસ એકદમ અંજોડું હોય ગાડી. આ છે નેર, ગાડી એટલે અમારે જે ખેતરોમાં પાણી મૂકીએ ને અમે આની નેરમાંથી પાણી મૂકીએ શિયાળામાં. અત્યારે ઉનાળામાં તો પાણી આવતું નહીં. જોઈ શકો છો ઉનાળામાં તો પાણી આવતું નહીં એ ગાડી. ને એ ગાડી 2-3 ઘરો પણ છે પાછળ ડુંગરામાં, આ જંગલમાં. એક ઘર તો આવ્યું ઘાસ. એક ઘર તો એ ગાડી છે. તો ચાલો મળીએ. તો ગાઈઝ અત્યારે આપણે આવેલા નેહાળ બાજુ આવ્યા. તમે જોઈ જશો આ નેહાળ આપણે પહેલો બ્લોગ અહીંથી બનાવવાનું ચાલુ કર્યું નેહાળ પરથી. ફર્સ્ટ બ્લોગ મેં અહીં નેહાળ પર બનાવેલું, તમે જોઈ જશે. અહીં પણ ઉપર પણ આખી નેહાળ જ બતાવેલી એ વખતે આપણે. જોઈ શકો છો અને ને તે તો આપણે જવાનું નહીં. આપી પહેલી આપણે ગાડી જ બચશે ગાઈડ, પણ આપણા ફોનમાં રિચાર્જ નહોતું એટલે આપણે એ ગાડી બ્લોક નાખી દેતા 5 વાગે. હવે તો આપણે રોજ 7-8 વાગે નાખશું બ્લોગ રાત્રે. કેમ કે 3 મહિનાનું રિચાર્જ કરાવ્યું આપણે 1000 રૂપિયાનું. 1000 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું આ વખતે આપણે. અત્યારે વાગ્યા છે 7:30 અને આપણે આવેલા પડીકું ખાવા માટે આવેલા. તો ગાઈઝ આજનો બ્લોગ આવી પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ફોલો કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.